અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। રથયાત્રા પહેલા થતી જળયાત્રાને લઈ મંદિરમાં તૈયારીઓ તેજ કરવામાં આવી। જળયાત્રાને લઈ સમગ્ર મંદિરમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયું ચેકિંગ। સાથે જ મંદિર પરિસરમાં વિશેષ પોસ્ટર પણ લગાવાયા। જળયાત્રામાં 18 શણગારેલા ગજરાજો, 18 ભજન મંડળીઓ, એક બેન્ડ વાજા સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે। સાથે જ હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 500 જેટલા સાધુ સંતો જળયાત્રામાં હાજરી આપશે। તો રથયાત્રાના દિવસે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। શહેર ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, એસઓજી અને આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને પોલીસ દ્વારા આ ઉપરાંત હોટલોમાં ચેકિંગ, ધાબા ચેકિંગ, અસામાજિક તત્વો સામે કાર્યવાહી અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાના પૂર્વે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે। આ ફેરી 22મી જૂનના દિવસે રથયાત્રા જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાના દિવસે મહોત્સવ મનાવવામાં આવશે। પરંપરા પ્રમાણે જેવી રીતે કે સોમનાથ ભૂદરના આરે જઈ ગંગા પૂજન કરી ગંગાજીની આજ્ઞા લઈ અને 108 કળશમાં જળ લાવીને ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવશે। આ જળયાત્રા મહોત્સવમાં વર્ષોથી પરંપરા પ્રમાણે ગજરાજ રહેશે, ભજન મંડળી રહેશે, અનેક સંતો, મહંતો, ભક્તો અને 108 કળશની ધજા, પતાકા, નિશાન, ડંકા સાથે ભગવાન જગન્નાથજીની આ જળયાત્રાનો પ્રારંભ થશે। લગભગ સવારે 7:30થી 8ની વચ્ચે એ પ્રારંભ થશે અને નિજ મંદિરથી સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરી અને જળ લાવીને ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવશે। ત્યારબાદ ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના વિશિષ્ટ મહાપૂજાનો કરવામાં આવશે અને સમસ્ત આખોય જળ યાત્રા મહોત્સવમાં અનેક સંતો બહારથી પણ પધારશે। આ ફેરી વિશિષ્ટમાં સંતની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ વંદનીય સંત શ્રી સત્તમ કુબેરાચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજજી પણ પધારશે। આજે પણ મંદિરમાં હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ચેકિંગ પણ કરવામાં આવ્યું। જેવી રીતે કે પ્રશાસન દ્વારા, પોલીસ દ્વારા પણ ચેકિંગ છે અને એમની પોલીસને લગતી કામગીરી પણ રથયાત્રાને લગતી શરૂ કરવામાં આવી છે તેમના તરફથી પ્રશાસન દ્વારા।